વડોદરા નંદેસરી ઔદ્યોગિક વસાહતના સંયોગથી લોક સુખાકારી માટે કરવામાં આવ્યું છે ઉમદા કામ। અનગઢ પીએસસી સેન્ટરને એક એમ્બ્યુલન્સ અને કોયલી રણોલીથી નંદેસરી તરફ આવતા વાહન ચાલકોને સુવિધા મળી રહે તે માટે બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મિની મહી નદી પર બ્રિજ બનશે ત્યારે વધુમાં ઔદ્યોગિક વસાહતમાં થતા અકસ્માત તેમજ આગ લાગવાના બનાવોને પહોંચી વળવા 4.5 કરોડના ખર્ચે ફાયર ટેન્ડર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઔદ્યોગિક એકમના ઉદ્યોગપતિઓ, આસપાસના ગામના સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી અનગઢ ગામના પીએસસી સેન્ટરને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। એસોસિએશન તરફથી એમ્બ્યુલન્સ નવી જે આપવામાં આવી છે એમની જરૂર ના પડે કોઈને, પણ ગમે ત્યારે આ ગામડામાંથી શહેર સુધી કંઈ ઇમરજન્સી હોય એમ્બ્યુલન્સ વગર દર્દીને પહોંચાડવામાં ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી। એ મુશ્કેલીની અંદર એસોસિએશનને રજૂઆત અમારા સરપંચ રાજુભાઈ અને મેં કરેલી અને બાબુ કાકાએ તરત જ વિના વિલંબે એક જ વાત ઉપરથી કહી દીધું કે ભાઈ આ તો લોક ઉપયોગી કામ છે, હું અમારા એસોસિએશન તરફથી અમે ગાડીની ફાળવણી કરશું। એટલે એસોસિએશન અને એસોસિએશનના ચેરમેન બાબુ કાકાનો હું અમારા અનગઢ ગામ અને વતી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે આ લોક ઉપયોગી સરસ મજાનું કાર્ય આજે એમને કર્યું છે અને અમારા અનગઢ ગામને જે વાનનું લોકાર્પણ આજે કર્યું છે એ બદલ ફરીથી કાકાનો અને આખા એસોસિએશનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।